Okay, good morning. In today's lecture, we have studied the system element of DCS. Okay, આજનો ટોપિક છે સિસ્ટમ એલિમેન્ટ ઓફ DCS, જેમાં આપણે 3 પોઈન્ટ સ્ટડી કરીશું. જેમાં પહેલું છે ફિલ્ડ સ્ટેશન, બીજું છે ઇન્ટરમીડિયેટ સ્ટેશન અને ત્રીજું છે સેન્ટ્રલ કમ્પ્યુટર સ્ટેશન. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. ઓકે, ફિલ્ડ સ્ટેશન, પછી છે ઇન્ટરમીડિયેટ. ઓકે, તો પેલું જોઈએ ફિલ્ડ. ત્રણ અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન સિસ્ટમ એલિમેન્ટ ઓફ DCS. ઓકે, તો પેલું જોઈએ ફિલ્ડ સ્ટેશન. તો ફિલ્ડ સ્ટેશન કોને કહેવાય? કે જે આપણે DCSનું જે હિરાર્ટિકલ સ્ટ્રક્ચર જોયું હતું એમાં લોવેસ્ટ લેવલ હોય, બરાબર, એને આપણે ફિલ્ડ સ્ટેશન કહેવામાં આવે છે. ઓકે, ફિલ્ડ સ્ટેશન કોને કહેવામાં આવે છે? આપણે જે DCSનું આર્કિટેક્ચર જોયું હતું એમાં લોવેસ્ટ લેવલ હોય એને આપણે DCS કહેવામાં આવે છે. હવે આ એવી સબસિસ્ટમ છે કે જે ફિલ્ડમાં લોકેટ કરાયેલ હોય તેને ફિલ્ડ સ્ટેશન કહે છે. ઓકે, તમે આને બીજી પણ એવી રીતના કહી શકો કે જે ફિલ્ડમાં લોકેટ કરાયેલ હોય એને ફિલ્ડ સ્ટેશન કહે છે. હવે એના જે મુખ્ય ફંક્શન છે એ નીચે મુજબ છે. રેડી? તો પહેલાં શું કરે એ? તો ટુ કલેક્ટ એન્ડ પ્રી પ્રોસેસ એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ. તો એનાલોગ અને ડિજિટલ સિગ્નલ છે એને કલેક્ટ કરે અને એની પ્રી પ્રોસેસ કરે. ઓકે, પછી બીજું જોઈએ તો એલાર્મ મેસેજને મોનિટર અને લોગિન કરવાનું એ કામ કરતું હોય છે. રેડી? બીજું શું કરે? અલાર્મિંગ મેસેજ અને મોનિટર અને લોગિન કરવાનું એમાં કામ કરે. પછી ત્રીજું જોઈએ તો ઓપન લૂપ અને કંટ્રોલ ફંક્શન કરવા માટે થાય છે. હવે આ પર્પઝ માટે જે સ્ટેશન મોડ્યુલ હોય એ સ્ટ્રક્ચરમાં અને સામાન્ય રીતે લોકલ બસ ઓરિએન્ટેડ હોય છે. બરાબર, એકદમ સિમ્પલ છે. શું કરતું હોય છે કે ડેટાને કલેક્ટ કરતું હોય, પ્રી પ્રોસેસ એનાલોગ અને ડિજિટલ સિગ્નલને, પછી અલાર્મિંગ મેસેજને મોનિટર કરતું હોય અને લોગિન કરતું હોય, લોગ કરતું હોય, પછી ઓપન લૂપ કંટ્રોલ ફંક્શન કરવા માટે. અને આવા પર્પઝ માટે જે છે સ્ટેશન મોડ્યુલ સ્ટ્રક્ચરમાં અને સામાન્ય રીતે લોકલ બસ ઓરિએન્ટેડ હોય છે. હવે ફિલ્ડ સ્ટેશનના ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં જે છે પ્રોસેસ ઇન્ટરફેસ સાથે સેપરેટ સિરિયલ બસ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી સ્ટેશનની ઇનપુટ આઉટપુટ કોમ્યુનિકેશન કેપેસિટીમાં વધારો થાય છે. ઓકે, તો એકદમ સિમ્પલ છે. બરાબર, આરામથી એક વખત જોઈ લ્યો. રેડી? ફિલ્ડ સ્ટેશન. ઓકે, ઓકે, ફિલ્ડ સ્ટેશન ડન. ચાલો એમાં નેક્સ્ટ જોઈએ તો ઇન્ટરમીડિયેટ સ્ટેશન. તો ઇન્ટરમીડિયેટ સ્ટેશન છે એ લોઅર લેવલ અને હાયર લેવલ વચ્ચેના કેટલાક ઇન્ટરમીડિયેટ ફંક્શન કરવામાં આવે છે, જેને ગ્રુપ અથવા સુપરવાઇઝરી સ્ટેશન કહેવામાં આવે છે. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેશનના ફંક્શન નીચે મુજબ હોય, જે છે પ્રોસેસ વેરિયેબલના સ્ટેટસને ઓબ્ઝર્વ કરવું, પછી સેટ વેલ્યુ અને મેઝર વેલ્યુનું કેલ્ક્યુલેશન કરવું, પછી જે છે ઓર્ડર પ્રોસેસિંગ અને મટીરિયલ બેલેન્સનું ટ્રેકિંગ કરવું, પછી એફિશિયન્સી છે એને એનાલિસિસ કરે, પછી રિપોર્ટિંગ કરે અને હાયર લેવલ સ્ટેશન સાથે ડેટા એક્સચેન્જ કરે. બરાબર, તો ઇન્ટરમીડિયેટ સ્ટેશનનું ખ્યાલ પડી ગયું. તો કે હિરાર્ચિકલ લેવલના લોઅર અને હાયર લેવલ વચ્ચેના કેટલાક ઇન્ટરમીડિયેટ ફંક્શન કરવામાં આવે છે, જેને ગ્રુપ અથવા સુપરવાઇઝરી સ્ટેશન કહેવામાં આવે, જેમાં નીચે મુજબના ફંક્શન કરવામાં આવતા હોય છે કે પ્રોસેસ વેરિયેબલના સ્ટેટસને ઓબ્ઝર્વ કરે, પછી સેટ વેલ્યુ અને મેજર વેલ્યુનું કેલ્ક્યુલેશન કરે, પછી ઓર્ડર પ્રોસેસિંગ અને મટીરિયલ બેલેન્સનું એમાં ટ્રેકિંગ કરે, એફિશિયન્સી એનાલિસિસ કરે, રિપોર્ટિંગ અને હાયર લેવલ સેશન અને ડેટા એક્સચેન્જ એમાં કરતું હોય છે.
હવે ત્રીજું જોઈએ સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન. તો સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન છે એક સેન્ટ્રલાઇઝ પ્લાન્ટ મોનિટરિંગને એનેબલ કરે છે તેમજ પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનને ઓપરેટ કરે છે. બરાબર, સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન છે એ સેન્ટ્રલાઇઝ આખો પ્લાન્ટ હોય એને મોનિટરિંગને એનેબલ કરે છે તેમજ પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ઓપરેટ કરે છે. હવે સેન્ટ્રલ કોમ્પ્યુટરને જે છે બીજી સિસ્ટમ સ્ટેશન સાથે એક લાંબા અંતરના બસ હાઈવે સાથે જોડવામાં આવે છે. આ બસ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે. બરાબર, શું કરે કે સેન્ટ્રલ કોમ્પ્યુટર હોય અને બીજી સિસ્ટમ સાથે એક લાંબી બસ એટલે કે સાથે જોડવામાં આવે અને એ બસ દ્વારા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. હવે સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશનના મુખ્ય ફંક્શન નીચે મુજબ હોય. શું હોય? પ્રોસેસને ડિસ્પ્લે અને કંટ્રોલ કરવી, પ્લાન્ટ ડેટાને કલેક્ટ કરવું, સિસ્ટમને ડાયગ્નોસિસ કરવું અને સિસ્ટમને કોન્ફિગરેશન અને પેરામીટરાઇઝેશન કરવું. ઓકે, તો આ થઈ ગયા જે છે સિસ્ટમ એલિમેન્ટ 3 DCSના. બરાબર, ફિલ્ડ સ્ટેશન, ઇન્ટરમીડિયેટ સ્ટેશન અને કોમ્પ્યુટર સેન્ટર સ્ટેશન. ઓકે, એકદમ સિમ્પલ છે, એકવાર જોઈ લ્યો. બરાબર, ઇન્ટરમીડિયેટ સ્ટેશન, સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન. ઓકે, ડન. રેડી? ખ્યાલ પડી ગયો બધાને? ક્લિયર? ફિલ્ડ સ્ટેશન, ઇન્ટરમીડિયેટ સ્ટેશન, સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન. ડન છે? હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ. તો ડિફાઇન રિલાયબિલિટી પેરામીટર્સ ઓફ DCS એન્ડ ડિટરમાઇન ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધેમ. તો આપણે રિલાયબિલિટી પેરામીટર અને એના વચ્ચેના રિલેશનશિપ જોઈએ. બરાબર, તો રિલાયબિલિટી એટલે કે કોઈ વસ્તુ પર કેટલા ટકા આધાર રાખી શકાય તેને રિલાયબિલિટી કહેવામાં આવે છે. બરાબર, આપણે રિલાયબિલિટી એટલે કેટલી વસ્તુ પર કેટલા ટકા એનો આધાર રાખે છે એને આપણે રિલાયબિલિટી કહીએ છીએ. બરાબર, એક ઉપર એક ડિપેન્ડન્ટ કેટલા ટકા છે એને આપણે રિલાયબિલિટી કહેવામાં આવે છે. હવે સિસ્ટમના જે પેરામીટર હોય તેની મદદથી રિલાયબિલિટી માપી શકાય. રિલાયબિલિટી કેવી રીતના માપી શકાય? કે સિસ્ટમમાં જે પેરામીટર હોય એના દ્વારા આપણે રિલાયબિલિટી માપી શકાય. બરાબર, ઓકે, ક્લિયર? રિલાયબિલિટી એટલે શું? કે કોઈ વસ્તુ પર કેટલા ટકા આધાર રાખી શકાય તેને રિલાયબિલિટી કહે છે. સિસ્ટમના જે પેરામીટર હોય તેની રિલાયબિલિટી માપી શકાય છે. હવે રિલાયબિલિટી માપતી વખતે રિલાયબિલિટી માપતી વખતે બે કન્ડિશન આવી શકે. શું આવી શકે? તો એક નોન રિપેરેબલ અને એક બીજું છે રિપેરેબલ. એક તો રિપેરેબલ ન થઈ શકે અને એક તો રિપેર થઈ શકે એવું. તો પેલું જોઈએ નોન રિપેરેબલમાં તો જોઈએ તો મીન ટાઈમ ટુ ફેરિયર એટલે કે MTTF એ નોન રિપેરેબલ સિસ્ટમનો પેરામીટર છે. બરાબર, મીન ટાઈમ ટુ ફેરિયર એ એક આ સિસ્ટમનું પેરામીટર છે. હવે આ પેરામીટર આખી સિસ્ટમને ફેલિયર થવા માટે કેટલો ટાઈમ લાગે છે તેનો એવરેજ ટાઈમ આપે છે. તો શું કરે કે આખી સિસ્ટમને ફેલિયર થવા માટે કેટલો ટાઈમ લાગે એનો એવરેજ ટાઈમ આપતો હોય છે નોન રિપેરેબલ. બરાબર, જેથી આ પેરામીટર છે એ ખરાબ થાય એ પહેલેથી જ ચેન્જ કરી શકાય. ઓકે, નોન રિપેરેબલ. ઓકે, અને રિપેરેબલમાં જોઈએ તો કોઈ સિસ્ટમના કોઈ વસ્તુમાં કેટલો ફોલ્ટ આવે છે તે રિપેર કરી શકાય છે. એમાં પણ બે છે, MTBF અને MTBR. તો MTBF જોઈએ તો મીન ટાઈમ બિટવીન ફેરિયર. તો આ પેરામીટરમાં છે કોઈ સિસ્ટમ એકવાર ફેલ થાય તેને રિપેર કરી ચાલુ કરવામાં આવે છે. બરાબર, શું થાય? મીન ટાઈમ બિટવીન ફેલિયર. તો આ પેરામીટરમાં જે છે કોઈ સિસ્ટમ એકવાર ફેલ થાય તો તેને રિપેર કરી ફરી પાછી ચાલુ કરવામાં આવે છે. તે ફરી બીજી વાર ફેલ થાય તો આ બે ફેલિયર વચ્ચેનો એવરેજ સમયગાળો એ બતાવે છે. બરાબર, મીન ટાઈમ બિટવીન ફેલિયર. ઓકે, નેક્સ્ટ જોઈએ મીન ટાઈમ બિટવીન રિપેર. તો આ પેરામીટરમાં શું હોય? કોઈ સિસ્ટમ ફેલ થાય ત્યારે સિસ્ટમને રિપેર કરવા માટે લાગતા એવરેજનો સમયગાળો દર્શાવે છે. રેડી? ક્લિયર બધાને? મીન ટાઈમ બિટવીન ફેલિયર અને મીન ટાઈમ બિટવીન રિપેર.
એકદમ સિમ્પલ છે બરાબર. સિસ્ટમ એકવાર ફેલ થાય તો તેને રિપેર કરી ચાલુ કરવામાં આવે છે અને બીજી વાર ફેલ થાય તો ફેલિયર વચ્ચેનો એવરેજ સમયગાળો બતાવે છે. જ્યારે મીન ટાઈમ બિટવીન રિપેર છે સિસ્ટમ ફેલ થાય ત્યારે સિસ્ટમને રિપેર કરવા માટે લાગતા એવરેજ સમયગાળો દર્શાવે. બરાબર, ડન છે, રેડી. ચાલો એમાં નેક્સ્ટ જોઈએ. પાછું એમાં છે સિસ્ટમની અવેલેબિલિટી. ઓકે, તો સિસ્ટમની અવેલેબિલિટીમાં જોઈએ તો કોઈ સિસ્ટમ જે રિપેર થઈ ચાલુ છે તો એ સિસ્ટમ કેટલા સમય માટે ચાલી પછી ફેલ થઈ શકે તેની સિસ્ટમની અવેલેબિલિટી કહે છે. બરાબર, કોઈ સિસ્ટમ કેટલા સમય માટે ચાલે છે તેનો એવરેજ ટાઈમ આપે છે. રેડી, સમજાઈ ગયું? રિલાયબિલિટી ઓફ DCS. ઓકે, બરાબર. રિલાયબિલિટી ઓફ DCS પેરામીટર કે કોઈ રિલાયબિલિટી એટલે કોઈ વસ્તુ પર કેટલા ટકા આધાર રાખે છે એને રિલાયબિલિટી કહેવામાં આવે છે. સિસ્ટમના પેરામીટર હોય તેની મદદથી આપણે રિલાયબિલિટી માપી શકાય. બરાબર, એમાં આપણે બે કન્ડિશન જોઈ, નોન રિપેરેબલ અને રિપેરેબલ. તો પહેલાં નોન રિપેરેબલમાં શું થાય, મીન ટાઈમ ટુ ફેલિયર એ નોન રિપેરેબલ પેરામીટર છે, જેમાં આખી સિસ્ટમ ફેલિયર થવા માટે કેટલો ટાઈમ લાગે તેનો એવરેજ ટાઈમ આપે છે. જેથી પેરામીટર ખરાબ થાય તે પહેલેથી જ આપણે એને ચેન્જ કરી શકાય. પછી રિપેરેબલમાં જોયું કોઈ સિસ્ટમમાં કે કોઈ વસ્તુમાં કેટલો ફોલ્ટ આવે છે તે રિપેર કરી શકાય. બરાબર, એના પણ બે પેરામીટર જોયા, મીન ટાઈમ બિટવીન ફેલિયર અને મીન ટાઈમ બિટવીન રિપેર. તો મીન ટાઈમ બિટવીન ફેલિયરમાં શું જોયું કે આ પેરામીટરમાં કોઈ સિસ્ટમ એકવાર ફેલ થાય તેને રિપેર કરી ચાલુ કરવામાં આવે છે અને બીજી વાર ફેલ થાય તો એ બે ફેલિયર વચ્ચેનો એવરેજ સમયગાળો બતાવે છે. જ્યારે મીન ટાઈમ બિટવીન રિપેર છે આ પેરામીટરમાં કોઈ સિસ્ટમ ફેલ થાય ત્યારે સિસ્ટમને રિપેર કરવા માટે લાગતા એવરેજ સમયગાળો એમાં દર્શાવે છે. પછી આપણે સિસ્ટમ અવેલેબિલિટી જોઈએ તો કોઈ સિસ્ટમ અવેલેબિલિટી એટલે શું, કોઈ સિસ્ટમ રિપેર થઈ ચાલુ છે તો એ સિસ્ટમ કેટલા સમય ચાલી પછી ફેલ થઈ શકે તેને સિસ્ટમની અવેલેબિલિટી કહે છે. કોઈ સિસ્ટમ કેટલા સમય માટે ચાલે છે તેનો એવરેજ ટાઈમ આપે છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે ક્લાસિફિકેશન ઓફ અલાર્મ ઇન DCS સ્ટડી કરશું.